ઇતિહાસકારનું કામ ખરેખર તો એક જાસૂસ જેવું છે. નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને એક સફર પર નીકળીએ. સમયમાં પાછા જવાની સફર. આપણે એક જાસૂસની જેમ કામ કરીશું અને એ જાણવાની કોશિશ કરીશું કે ઇતિહાસકારો હજારો વર્ષ જૂના રહસ્યો કેવી રીતે ઉકેલે છે. તો તૈયાર છો? ચાલો આ રોમાંચક તપાસ શરૂ કરીએ. આ સવાલ તો મનમાં આવે જ ખરું ને, કારણ કે આપણી પાસે કોઈ ટાઈમ મશીન નથી કે નથી કોઈ જૂના વિડિયો રેકોર્ડિંગ્સ. તો પછી રાજાઓ, સામ્રાજ્યો અને એ સમયના લોકોના જીવન વિશે આટલી બધી જાણકારી આપણને મળી ક્યાંથી? જવાબ એ છે કે ઇતિહાસ ફક્ત તથ્યોની યાદી નથી, પણ એક બહુ મોટો કોયડો છે જે ઉકેલવાની રાહ જોઈ રહ્યો છે. અને જુઓ, કોઈ પણ સારા જાસૂસની જેમ ઇતિહાસકારો પણ પુરાવા પર જ કામ કરે છે. એ લોકો નાના નાના પુરાવા કે સુરાગો ભેગા કરે છે અને પછી એ બધા ટુકડાઓને જોડીને ભૂતકાળનું એક મોટું અને સ્પષ્ટ ચિત્ર તૈયાર કરે છે. તો સવાલ એ છે કે આ સુરાગો છે શું? ચાલો એ જ શોધીએ. આપણો પહેલો અને કદાચ સૌથી મહત્વનો સુરાગ એ છે જે લોકો પાછળ છોડી ગયા છે, એમના શબ્દો. પ્રાચીન લખાણો જાણે ભૂતકાળમાં જોવાની એક સીધી બારી જેવા છે. એમના વિચારો, એમની માન્યતાઓ અને એમના સમાજની એકદમ સાચી ઝલક આપણને ત્યાંથી મળે છે. હવે આ જે લખેલા સુરાગો છે ને, એ પણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ધાર્મિક સાહિત્ય, જે આપણને એ લોકોની આધ્યાત્મિક દુનિયા વિશે જણાવે છે, એમના દેવી દેવતાઓ, પૂજાપાઠની રીતો અને જીવનના મોટા સવાલો વિશેની એમની સમજ. અને બીજું છે ધર્મેતર સાહિત્ય, એટલે કે બિનધાર્મિક લખાણો, જે આપણને શાસન, કાયદાઓ અને રોજબરોજના જીવનની હકીકતોની વધુ નજીક લઈ જાય છે. જેમ કે ઋગ્વેદ જેવા વેદો, જેમાં 1028 જેટલા સૂક્તો છે, એ આપણને શરૂઆતના વૈદિક સમાજની ધાર્મિક અને સામાજિક માન્યતાઓ વિશે ઘણી બધી માહિતી આપે છે. એ જ રીતે બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથો એ સમયના અલગ અલગ વિચારો અને જીવનશૈલી પર પ્રકાશ પાડે છે. આ ગ્રંથો ખાલી ધર્મ વિશે નથી, એ આપણને એ યુગની આખી સંસ્કૃતિ અને સમાજને સમજવામાં મદદ કરે છે. બીજી બાજુ આપણી પાસે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે, જે શાસન અને અર્થવ્યવસ્થા ચલાવવા માટેની એક અદ્ભુત ગાઈડબુક જેવું છે. અથવા તો મુદ્રા રાક્ષસ જેવા નાટકો, જે આપણને એ સમયના સમાજ અને રાજકીય કાવાદાવાઓની અંદરની વાત જણાવે છે. આ બધા ગ્રંથો આપણને ભૂતકાળના વહીવટ અને કલાનું સ્પષ્ટ ચિત્ર આપે છે. સારું, તો હવે પાના પર લખેલા શબ્દોથી આગળ વધીએ અને જમીનની નીચે છુપાયેલા સુરાગો પર ધ્યાન આપીએ. ક્યારેક સૌથી મજબૂત પુરાવા એ હોય છે જેને આપણે હાથમાં લઈને સ્પર્શી શકીએ, અને અહીંથી જ પુરાતત્વશાસ્ત્રનું રોમાંચક કામ શરૂ થાય છે. જરા વિચારો, ઇતિહાસ પથ્થર પર કોતરેલો હોય. બસ શિલાલેખો એ જ છે. સમ્રાટ અશોકના પ્રખ્યાત શિલાલેખો જે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે, એ એમના શાસન અને એમના સિદ્ધાંતોનો એક કાયમી રેકોર્ડ છે. એ જાણે રાજા તરફથી એક સીધો સંદેશ છે જે હજારો વર્ષોથી સચવાયેલો છે. હવે આ ધાતુના નાના નાના ટુકડાઓ જુઓ. દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ આ સિક્કાઓ વાર્તાઓનો ખજાનો છે. સિક્કાઓના અભ્યાસને ન્યુમિસ્મેટિક્સ કહે છે, અને એ આપણને રાજાઓ, એમના શાસનનો સમય, વેપારના રસ્તાઓ અને રાજ્યની આર્થિક સ્થિતિ વિશે બધું જ જણાવી દે છે. દરેક સિક્કો ઇતિહાસનો એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી ટુકડો છે. અને હા, પછી આવે છે મોટા મોટા સ્મારકો, સ્તૂપ, મંદિરો અને કિલ્લાઓ જેવી ભવ્ય ઇમારતો. એ સમાજના મૂલ્યો, એમની શ્રદ્ધા અને એમની ટેકનોલોજીનો જીવતો જાગતો પુરાવો છે. આ ઇમારતો એમને બનાવનારાઓ વિશે ઘણું બધું કહી જાય છે. તો આપણને એ કેવી રીતે ખબર પડે કે આ બધી વસ્તુઓ કેટલી જૂની છે? અહીં વિજ્ઞાન આપણી મદદે આવે છે. કાર્બન 14 ડેટિંગ જેવી પદ્ધતિઓથી વૈજ્ઞાનિકો લાકડા, હાડકાં કે કાપડ જેવી વસ્તુઓની ઉંમર એકદમ ચોક્કસ રીતે નક્કી કરી શકે છે. આનાથી ઇતિહાસના જાસૂસોને એમની શોધ માટે એક ભરોસાપાત્ર ટાઈમલાઈન મળી જાય છે. આપણી તપાસમાં જે ત્રીજા પ્રકારનો સુરાગ છે, એ એક સ્વતંત્ર સાક્ષી પાસેથી આવે છે, એટલે કે વિદેશી પ્રવાસીઓ. જે લોકો પ્રાચીન ભારતમાં આવ્યા અને એમણે જે જોયું એ બધું લખી નાખ્યું. એમનો દૃષ્ટિકોણ આપણા માટે ખૂબ જ કિંમતી છે. ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝથી લઈને ફાહિયાન અને હ્યુ ઇન સાંગ જેવા ચીની બૌદ્ધ સાધુઓ સુધી, આ બધા પ્રવાસીઓએ પોતાના અનુભવોના વિગતવાર વર્ણન છોડ્યા છે. એમના લખાણો આપણને સ્થાનિક સ્ત્રોતોમાં જે લખ્યું છે એની ખરાઈ કરવામાં મદદ કરે છે, અને ક્યારેક તો એને એક નવો દૃષ્ટિકોણ પણ આપે છે. ચાલો યુએન સાંગનું જ ઉદાહરણ લઈએ.
એમણે આખા ભારતમાં પ્રવાસ કર્યો, નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓની મુલાકાત લીધી અને એ સમયના સમાજ, રીતરિવાજો અને શાસન વિશે ખૂબ જ બારીકાઈથી લખ્યું. એમની ડાયરી જાણે એ સમયના જીવનનું એક અદ્ભુત ચિત્ર છે, જે એક બહારના વ્યક્તિની નજરે જોવામાં આવ્યું છે. તો આપણી પાસે હવે લેખિત શબ્દો છે, જમીનમાંથી ખોદી કાઢેલી વસ્તુઓ છે અને વિદેશીઓના પ્રવાસ વર્ણનો પણ છે. પણ ઇતિહાસકારનું અસલી અને સૌથી રસપ્રદ કામ તો હવે શરૂ થાય છે. વાત ખાલી સુરાગો શોધવાની નથી, વાત એ બધાને જોડીને એક વાર્તા બનાવવાની છે. અને આ સૌથી મહત્વનો મુદ્દો છે. કોઈ એક શિલાલેખ એક વાર્તા કહેશે, પણ જ્યારે એને એ જ સમયના સિક્કાઓ અને પુસ્તકો સાથે સરખાવવામાં આવે ત્યારે એક વધુ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકનું ચિત્ર સામે આવે છે. ઇતિહાસ એટલે પુરાવાના અલગ અલગ ટુકડાઓ વચ્ચેનો એક સતત સંવાદ. તો ચાલો આખી જાસૂસી પ્રક્રિયાને ટૂંકમાં સમજી લઈએ. ઇતિહાસકારો પહેલાં લેખિત, પુરાતત્વીય અને વિદેશી પુરાવાઓની તપાસ કરે છે. પછી એ બધી માહિતીને સરખાવે છે. એમાં કોઈ વિરોધાભાસ હોય તો એને સમજે છે અને છેવટે એ બધા સુરાગોમાંથી એક સુસંગત ઐતિહાસિક વાર્તા તૈયાર કરે છે. એટલે હવે પછી જ્યારે પણ પ્રાચીન ઇતિહાસ વિશે કંઈ વાંચો ત્યારે યાદ રાખજો કે એ ફક્ત તારીખો ગોખવાની વાત નથી. એ એક તપાસ છે, એક કોયડો છે જેને ઇતિહાસકારોની પેઢીઓએ ધીરજપૂર્વક ઉકેલ્યો છે. દરેક વ્યક્તિ ભૂતકાળની વાર્તાને જીવંત કરવા માટે નાનામાં નાના સુરાગનો ઉપયોગ કરે છે. અને આ વાત આપણને એક છેલ્લા વિચાર પર લાવીને મૂકી દે છે. જરા કલ્પના કરો કે આજથી 2000 વર્ષ પછીના ઇતિહાસકારો આપણા સમયને જોઈ રહ્યા છે. આપણા ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, આપણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ, આપણી ઇમારતો, આ બધામાંથી કયો પુરાવો આપણા સમાજ વિશે સૌથી રસપ્રદ અને કદાચ સૌથી સાચી વાર્તા કહેશે? આ વિચાર સાથે જ જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઇતિહાસકારનું કામ ખરેખર તો એક જાસૂસ જેવું છે. કોઈ ગુનો નથી શોધવાનો, પણ હજારો વર્ષ પહેલા ખોવાઈ ગયેલી એક આખી સભ્યતાને શોધવાની છે. હા, પુરાવાઓ ભેગા કરવા, કડીઓ જોડવી અને એ જાણવું કે ખરેખર શું બન્યું હતું. પણ આ જાસૂસી માટેના સાધનો કયા? આ સરખામણી એકદમ સચોટ છે. તમે જુઓ, ઇતિહાસકારો પાસે કોઈ ટાઈમ મશીન તો છે નહીં. બરાબર. એમની પાસે છે ફક્ત ભૂતકાળના રહી ગયેલા નિશાન. કેટલાક પથ્થર પર કોતરેલા, કેટલાક પુસ્તકોમાં લખેલા, તો કેટલાક જમીનમાં દટાયેલા. આજે આપણે એ જ સાધનો અને પુરાવાઓની દુનિયામાં થોડા ઊંડા ઉતરવાના છીએ. બરાબર. ચાલો તો પછી આ ઐતિહાસિક જાસૂસી શરૂ કરીએ. એ સમજવાની કોશિશ કરીએ કે એક તૂટેલો માટીનો ઘડો, એક જૂનો સિક્કો કે કોઈ વિદેશી પ્રવાસીની ડાયરી, હા, આ બધું ભેગું મળીને આપણને પ્રાચીન ભારતની આખી વાર્તા કેવી રીતે કહે છે. ચોક્કસ. તો આ જાસૂસીની શરૂઆત ક્યાંથી કરવી? પહેલો સવાલ તો એ જ થાય કે વ્યવસ્થિત રીતે ભારતનો ઇતિહાસ લખવાની શરૂઆત ક્યારે થઈ? શું આપણા પૂર્વજોને ઇતિહાસ સાચવવામાં રસ જ નહોતો? આ એક બહુ સામાન્ય ગેરસમજ છે. એ વાત સાચી છે કે પશ્ચિમની જેમ તારીખ અને વર્ષ પ્રમાણે, મતલબ કાલક્રમમાં ઇતિહાસ લખવાની પરંપરા આપણા ત્યાં ઓછી હતી. હા, એવું સાંભળ્યું છે. પણ એનો અર્થ એ નથી કે ઐતિહાસિક સમજ જ નહોતું. તમે આપણા પુરાણોમાં જુઓ, તેમાં રાજાઓની લાંબી લાંબી વંશાવળીઓ છે. બરાબર. કયો રાજા કોના પછી આવ્યો, તેના રાજ્યમાં શું મુખ્ય ઘટના બની, તેની માહિતી છે. એટલે એ ઇતિહાસ સાચવવાની એક અલગ પદ્ધતિ હતી. એટલે કે એમની શૈલી અલગ હતી, પણ ઉદ્દેશ્ય તો ઇતિહાસને સાચવવાનો જ હતો. તો પછી આ આધુનિક ઇતિહાસ લેખન જે પુરાવા આધારિત હોય, તેની શરૂઆત કેવી રીતે થઈ? તેની વ્યવસ્થિત શરૂઆત થઈ 18મી સદીમાં અંગ્રેજોના આગમન પછી. અને તેમાં એક વ્યક્તિનો બહુ મોટો ફાળો છે. કોનો? ઈસવીસન 1784માં સર વિલિયમ જોન્સ. એમણે કલકત્તામાં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરી. ઓહ, એશિયાટિક સોસાયટી? એનું નામ તો બહુ મોટું છે. હા, કારણ કે તેમનો હેતુ સ્પષ્ટ હતો: ભારતના પ્રાચીન ગ્રંથો, ભાષાઓ અને જમીનમાં દટાયેલા પુરાવાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવો. આના લીધે તો પ્રાચીન ભારતના ઇતિહાસને સમજવામાં જાણે કે નવી દિશા જ મળી ગઈ. તો આ સંસ્થાએ જ બધા પુરાવાઓને વ્યવસ્થિત રીતે જોવાનું શરૂ કર્યું. આપે કહ્યું કે પુરાવાઓ જુદા જુદા પ્રકારના છે. આપણે તેને કેવી રીતે, મતલબ કયા ભાગમાં વહેંચી શકીએ? મુખ્યત્વે બે ભાગમાં. એક છે પુરાતત્વીય સાધનો, એટલે કે જે ભૌતિક વસ્તુઓ આપણને ખોદકામમાંથી મળે છે. રાઈટ. અને બીજું છે લેખિત સાધનો, એટલે કે તે સમયના ગ્રંથો અને લખાણો. એટલે કે પથ્થરો, સિક્કાઓ અને ઇમારતો આપણને એક મૂંગી પણ મજબૂત કહાની કહે છે. પણ શું થાય જ્યારે ભૂતકાળ પોતે જ બોલવાનું શરૂ કરે? ચલો, પહેલા એ મૂંગા સાક્ષીઓ
એટલે કે પુરાતત્વીય સાધનોથી શરૂઆત કરીએ એ આપણને શું કહે છે? ચોક્કસ. પુરાતત્વીય સાધનો એટલે શિલાલેખો, સિક્કાઓ, સ્મારકો, મૂર્તિઓ, માટીના વાસણો, હથિયારો. આ બધાનું મહત્વ એ છે કે તેમાં પાછળથી કોઈ ફેરફાર કરવો લગભગ અશક્ય છે. હા, એ તો છે. જેવું છે તેવું જ મળે. બરાબર. પણ સૌથી મોટો પડકાર હોય છે તેની ઉંમર જાણવાનો. હા, એ કેવી રીતે ખબર પડે કે કોઈ વસ્તુ 500 વર્ષ જૂની છે કે 5000 વર્ષ? અહીંયા વિજ્ઞાન આપણી મદદે આવે છે. પુરાતત્વવિદો કાર્બન-14 ડેટિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કાર્બન-14? હા, કોઈ પણ જૈવિક વસ્તુ જેમ કે લાકડું, હાડકાં કે અનાજના દાણા, તેમાં કાર્બન-14 નામનું તત્વ હોય છે જે સમય જતાં ઘટતું જાય છે. એ કેટલું ઘટ્યું છે તે માપીને તેની ઉંમર ખૂબ જ ચોકસાઈથી જાણી શકાય છે. એટલે અનુમાન નહીં, પણ ચોક્કસ વિજ્ઞાન. બિલકુલ. આનાથી આપણે ભૂતકાળને એક ચોક્કસ સમયરેખા પર મૂકી શકીએ છીએ. આ તો કમાલ છે. તો ચાલો આ પુરાવાઓમાં સૌથી નાની પણ રસપ્રદ વસ્તુ એટલે કે સિક્કાઓ પર આવીએ. એ તો ફક્ત લેવડ-દેવડ માટે હશે ને? એમાંથી ઇતિહાસ કેવી રીતે મળે? સિક્કાઓ ફક્ત અર્થવ્યવસ્થાની જ નહીં પણ રાજકીય અને કલાત્મક ઇતિહાસની પણ એક બારી છે. ભારતના સૌથી જૂના સિક્કા છે પંચમાર્ક સિક્કા. પંચમાર્ક? હા, જે ઈસવીસન પૂર્વે 5મી સદીના છે. પંચમાર્ક કેમ? શું તેના પર કોઈ નિશાન મતલબ પંચ કરવામાં આવતું? એકદમ. એના પર કોઈ રાજાનું નામ કે તારીખ નહોતી લખાતી. બસ અલગ અલગ રાજ્યો કે વેપારીઓના સંઘો ચાંદીના ટુકડા પર પોતાના ચિહ્નોનો ઠપ્પો મારતા. કેવા ચિહ્નો? જેમ કે માછલી, ઝાડ કે હાથી. એનો ઠપ્પો એટલે કે પંચ મારતા. એટલે જ તેને પંચમાર્ક કહેવાય છે. રસપ્રદ. એ આપણને તે સમયના નાના નાના રાજ્યો અને વેપારના માર્ગો વિશે જણાવે છે. પણ પછી તો સિક્કાઓ પર લખાણ શરૂ થયું હશે? હા, અને ખરી ક્રાંતિ ત્યારે આવી જ્યારે હિન્દ યવન એટલે કે ઇન્ડો ગ્રીક શાસકો ભારતમાં આવ્યા. તેમણે સિક્કા પર રાજાનું નામ, તેનું સુંદર ચિત્ર અને શાસનનો સમય લખવાની શરૂઆત કરી. આ એક બહુ મોટો બદલાવ હતો. ઓહ! આનાથી આપણને એવા 30થી વધુ રાજાઓ વિશે જાણકારી મળી જેમનો બીજે ક્યાંય ઉલ્લેખ પણ નહોતો. સાવ એવું? મતલબ સિક્કા ન હોત તો એ રાજાઓ ઇતિહાસમાં ખોવાઈ જ ગયા હોત. બિલકુલ. અને મને ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તના સિક્કાઓ યાદ આવે છે. કેટલાક સિક્કાઓ પર તેને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. હા. આપણે તેને હંમેશા ભારતનો નેપોલિયન કહીએ છીએ, એક મહાન વિજેતા તરીકે. પણ આ સિક્કો તો તેની એકદમ અલગ જ છબી ઊભી કરે છે. એક કલાકારની, એક સંગીત પ્રેમીની. તમે બહુ સારો મુદ્દો પકડો. આ જ તો ઇતિહાસની મજા છે. એક નાનકડો સિક્કો આપણને એક શક્તિશાળી રાજાના વ્યક્તિત્વના એવા પાસા બતાવે છે જે મોટા ગ્રંથોમાં પણ કદાચ ન લખ્યું હોય. ખરું. અને સિક્કાઓ પરથી એ પણ ખબર પડે કે રાજ્યની આર્થિક સ્થિતિ કેવી હતી. જો સિક્કા શુદ્ધ સોનાના હોય તો રાજ્ય સમૃદ્ધ. અને જો તેમાં ભેળસેળ હોય તો કદાચ રાજ્ય મુશ્કેલીમાં હતું. એકદમ સાચું. સિક્કાઓથી આગળ વધીએ તો શિલાલેખો એટલે કે પથ્થર પરના લખાણો એ તો સિક્કાઓ કરતાં પણ વધુ વિશ્વસનીય ગણાતા હશે, ખરું ને? ચોક્કસપણે. કારણ કે તે મોટા જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવતા હતા અને તેમાં રાજાના આદેશો, દાનની જાહેરાતો કે યુદ્ધમાં વિજયની ગાથાઓ કોતરવામાં આવતી હતી. અને સૌથી જૂના? ભારતમાં સૌથી જૂના અને મહત્વપૂર્ણ શિલાલેખો સમ્રાટ અશોકના છે. આખા દેશમાં ફેલાયેલા આ શિલાલેખો આપણને સીધા જ અશોકના મગજમાં ડોક્યું કરવાની તક આપે છે. પણ એ શિલાલેખોની ભાષા અને લિપિ તો સાવ અલગ હશે. તેને સમજવી કેવી રીતે? હા, અશોકના મોટાભાગના શિલાલેખો પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં છે. અને રસપ્રદ વાત એ છે કે સદીઓ સુધી આ લિપિ કોઈ વાંચી શકતું નહોતું. એમ? હા. પછી ઈસવીસન 1837માં પેલો જેમ્સ પ્રિન્સેપ નામના એક અંગ્રેજ વિદ્વાને ખૂબ મહેનત પછી આ બ્રાહ્મી લિપિ ઉકેલી. એટલે કે લગભગ 2000 વર્ષ સુધી અશોકના આ બધા સંદેશાઓ લોકોની નજર સામે હતા, પણ કોઈને ખબર નહોતી કે તેમાં શું લખ્યું છે. બરાબર. એ તો જાણે કે એક બંધ તિજોરીની ચાવી મળવા જેવું થયું હશે. બિલકુલ. અને તિજોરી ખુલતા જ આખો ઇતિહાસ બદલાઈ ગયો. અચાનક જ એક મહાન સમ્રાટ જે દેવાનામ પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો તેની ઓળખ સ્પષ્ટ થઈ. તેના ધમ્મના સિદ્ધાંતો, તેનું શાસન,
કલિંગ યુદ્ધ પછી તેનું હૃદય પરિવર્તન આ બધું સીધું જ તેના પોતાના શબ્દોમાં આપણી સામે આવી ગયું. વાહ, આ તો અદ્ભુત છે. અને મોટા સ્મારકો અને ભવનોનું શું, જેમ કે સાંચીનો સ્તૂપ કે અજંતા ઇલોરાની ગુફાઓ, એ આપણને શું કહે છે? છે પણ સાથે એ એક જીવંત દસ્તાવેજ પણ છે. કઈ રીતે? તમે જુઓ, સાંચીના સ્તૂપની રેલિંગ પર કોતરાયેલા દ્રશ્યો બુદ્ધના જીવનની વાર્તાઓ કહે છે, પણ સાથે સાથે તે સમયના સામાન્ય લોકો કેવા કપડાં પહેરતા હતા, કયા વાહનોનો ઉપયોગ કરતા હતા, તેમના ઉત્સવો કેવા હતા એ પણ બતાવે છે. એટલે માત્ર ધર્મ નહીં, સમાજ પણ દેખાય. બરાબર. મંદિરોની દિવાલો પરની મૂર્તિઓ આપણને માત્ર દેવી દેવતાઓની જ નહીં, પણ સમાજની માન્યતાઓ અને જીવનશૈલીની પણ ઝલક આપે છે. ખૂબ સરસ. તો આ થઈ અલેખિત સાધનોની વાત. હવે એ દુનિયામાં જઈએ જ્યાં ભૂતકાળ પોતે બોલે છે, એટલે કે લેખિત સાહિત્ય. આ તો એક વિશાળ સાગર જેવું હશે. હા, અને આ સાગરને સમજવા માટે આપણે તેને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ: ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય. એટલે કે ધર્મ સાથે જોડાયેલું અને જે ધર્મથી અલગ છે તે. બરાબર. ધાર્મિક સાહિત્યમાં સૌથી પહેલા વેદો આવે, ખાસ કરીને ઋગ્વેદ. ઋગ્વેદ આપણને ઇતિહાસ વિશે શું કહે છે? એ તો સ્તુતિઓનો સંગ્રહ છે ને? હા, મુખ્યત્વે દેવતાઓની સ્તુતિઓનો સંગ્રહ છે, પણ તેની વચ્ચે વચ્ચે આપણને આર્યોના પ્રારંભિક જીવનની ઝલક મળે છે. જેમ કે તેઓ કબીલામાં રહેતા હતા, તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો, તેઓ પ્રકૃતિની પૂજા કરતા હતા. આ બધી માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. અને મહાકાવ્યો અને પુરાણો? રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો આપણને આદર્શ રાજા, આદર્શ સમાજ અને નૈતિક મૂલ્યોનો ખ્યાલ આપે છે. જ્યારે 18 પુરાણોમાં, એમાં તો પ્રાચીન રાજાઓ અને ઋષિઓની વંશાવળીઓ અને કથાઓ છે, જેમાંથી આપણને ઐતિહાસિક ઘટનાક્રમ ગોઠવવામાં મદદ મળે છે. આ તો બધું બ્રાહ્મણ ધર્મનું સાહિત્ય થયું. બૌદ્ધ અને જૈન સાહિત્ય પણ એટલું જ મહત્વનું હશે? ખૂબ જ મહત્વનું. બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક મુખ્ય છે, જે પાલી ભાષામાં લખાયેલું છે. પણ મને સૌથી રસપ્રદ જાતક કથાઓ લાગે છે. જાતક કથાઓ? એમાં શું છે? તેમાં બુદ્ધના પૂર્વજન્મની 500થી વધુ વાર્તાઓ છે, પણ એ વાર્તાઓ દ્વારા આપણને સામાન્ય લોકોના જીવન વિશે ખબર પડે છે. કોઈ ઉદાહરણ આપી શકો? જરૂર. જાતક કથાઓ તો જાણે કે તે સમયની લોકવાયકાઓનો ખજાનો છે. એક વાર્તામાં એક વેપારી દરિયાઈ મુસાફરીમાં દિશા શોધવા માટે પોતાની સાથે કાગડાને લઈ જાય છે. કાગડાને? હા. જ્યારે જમીન નજીક હોય એવું લાગે ત્યારે તે કાગડાને ઉડાડે છે અને કાગડો જમીનની દિશામાં ઉડે છે. આ નાનકડી વાત આપણને તે સમયની દરિયાઈ ટેકનોલોજી અને લોકોની સમજ વિશે ઘણું કહી જાય છે. વાહ, આ તો કોઈ મોટા ઐતિહાસિક ગ્રંથમાં ન મળે. બિલકુલ. એ જ રીતે જૈન સાહિત્ય, જેને આગમ કહેવાય છે, તેમાંથી મહાવીર સ્વામીના સમયના ઘણા ગણરાજ્યો અને વ્યાપાર વાણિજ્ય વિશે માહિતી મળે છે. આ તો થઈ ધાર્મિક ગ્રંથોની વાત. પણ શું એવું કોઈ સાહિત્ય છે જે ધર્મ વિશે નહીં, પણ રાજનીતિ, કાયદો કે શાસન વિશે હોય? બિલકુલ. અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર? હા. આ ગ્રંથ ધર્મ વિશે નથી. આ તો શાસન કેવી રીતે ચલાવવું તેની માર્ગદર્શિકા છે. એટલે કે આ કોઈ ધાર્મિક ગ્રંથ નથી, પણ એક રીતે મેન્યુઅલ ફોર ગુડ ગવર્નન્સ છે. હજારો વર્ષ જૂનું. હા, કહી શકાય. એમાં એવી કઈ સલાહ છે જે આજના નેતાઓ પણ વાપરી શકે? ઘણી બધી. જેમ કે કૌટિલ્ય કહે છે કે રાજાનું સુખ પ્રજાના સુખમાં છે. તે જાસૂસી તંત્ર, કરવેરા પ્રણાલી અને ન્યાય વ્યવસ્થા વિશે ખૂબ જ વિગતવાર લખે છે. અચ્છા. તે સ્પષ્ટપણે કહે છે કે રાજ્યના અધિકારીઓ પર કેવી રીતે નજર રાખવી જેથી ભ્રષ્ટાચાર ન થાય. આ ગ્રંથ આપણને મૌર્યકાળના શાસનની આંતરિક કામગીરી સમજવામાં ખૂબ મદદ કરે છે. તો આપણી પાસે આપણા પોતાના પુરાવાઓ છે, પથ્થર, સિક્કા અને પુસ્તકો. પણ આપણી આ ઐતિહાસિક જાસૂસીમાં કોઈ બહારના સાક્ષીની પણ જરૂર પડે? જે લોકો બહારથી આવ્યા હતા તેમણે આપણા દેશને કેવો જોયો? આ એક ખૂબ જ મહત્વનો દૃષ્ટિકોણ છે. જાણે કે કોઈ ત્રીજા પક્ષનો અભિપ્રાય. આમાં સૌથી પહેલા ગ્રીક લેખકો આવે છે. સિકંદરના આક્રમણ પછી સૌથી પ્રખ્યાત નામ છે મેગસ્થનીઝનું. મેગસ્થનીઝ? હા. તે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત બનીને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પાટલીપુત્ર ખાતે રહ્યો હતો. તેણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. પણ મેં સાંભળ્યું છે કે ઇન્ડિકા હવે મૂળ સ્વરૂપે ઉપલબ્ધ નથી. તો પછી તેની માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે? સાચી વાત. ઇન્ડિકા ખોવાઈ ગઈ છે.
પણ તેના અંશો અન્ય ગ્રીક લેખકો જેવા કે એરિયન અને સ્ટ્રેબોના લખાણોમાં સચવાયા છે. આ ટુકડાઓને જોડીને ઇતિહાસકારોએ ઇન્ડિકાને ફરીથી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એમાંથી શું જાણવા મળે છે? તેમાંથી આપણને મૌર્યકાલીન પાટનગર, તેની શાસન વ્યવસ્થા, સૈન્ય અને ભારતીય સમાજના 7 વર્ગો વિશે ખૂબ જ રસપ્રદ માહિતી મળે છે. ગ્રીક લોકો પછી ચીની પ્રવાસીઓ પણ આવ્યા, ખાસ કરીને બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે. હા, અને તેમના વર્ણનો ખૂબ જ વિગતવાર છે. તેમાં ફાહિયાન, જે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા, અને ખાસ કરીને હ્યુએન સાંગ. હ્યુએન સાંગ. હા, જે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યા, તે ખૂબ મહત્વના છે. હ્યુએન સાંગે તો નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ પણ કર્યો હતો, ખરું ને? હા, તે લગભગ 15 વર્ષ ભારતમાં રહ્યા. તેમણે આખા દેશમાં પ્રવાસ કર્યો. તેમના પ્રવાસ વર્ણન CUKમાં તેમણે જે જોયું તેનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. કોઈ ખાસ વાત જે તેમણે નોંધી હોય? તેમણે લખ્યું છે કે હર્ષવર્ધન દર 5 વર્ષે પ્રયાગમાં એક મોટી સભા બોલાવતો હતો અને પોતાની બધી સંપત્તિ દાન કરી દેતો હતો. બધી જ સંપત્તિ? હા, અને તેમણે નાલંદા વિશ્વવિદ્યાલયની શિક્ષણ પદ્ધતિ, ત્યાંના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ત્યાંના વિશાળ પુસ્તકાલયનું જે વર્ણન કર્યું છે તે આપણને ગૌરવ અપાવે એવું છે. આવી વિગતો આપણને ભારતીય સ્ત્રોતોમાં પણ નથી મળતી. તો આ બધી ચર્ચા પછી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે ઇતિહાસ કોઈ એક પુસ્તક કે શિલાલેખમાંથી નથી લખાતો. આપણી આ જાસૂસીમાં દરેક પુરાવો, દરેક કડી મહત્વની છે. કોઈ એક પુરાવો આખી વાર્તા નથી કહેતો. એકદમ સાચું. ઇતિહાસકારનું કામ આ બધા સ્ત્રોતોને એકસાથે મૂકીને, તેમની સરખામણી કરીને અને તેનું વિશ્લેષણ કરીને ભૂતકાળનું એક તાર્કિક અને પ્રમાણભૂત ચિત્ર રજૂ કરવાનું છે. અને ક્યારેક તો એ એકબીજાથી વિરોધાભાસી પણ હોઈ શકે. હા, ચોક્કસ. ક્યારેક એક સ્ત્રોત બીજા સ્ત્રોતમાં રહેલી ખાલી જગ્યા પૂરે છે, તો ક્યારેક એક સ્ત્રોત બીજા સ્ત્રોતની વાતને ખોટી પણ સાબિત કરે છે. જેમ કે સાહિત્યમાં કોઈ રાજાને બહુ મહાન બતાવ્યો હોય, હા, પણ તેના સમયના સિક્કાઓમાં ભેળસેળ દેખાય તો સમજવું પડે કે કદાચ આર્થિક સ્થિતિ સારી નહોતી. એટલે કે ઇતિહાસકાર એક જાસૂસની સાથે સાથે એક જજ પણ છે, જે બધા પુરાવાઓને ચકાસીને પોતાનો નિર્ણય આપે છે. તમે બિલકુલ સાચું કહ્યું. અને આ બધા સાધનો આપણને માત્ર રાજાઓ અને યુદ્ધો જેવી મોટી ઘટનાઓ જ નથી જણાવતા, પણ હજારો વર્ષ પહેલાના સામાન્ય લોકો કેવી રીતે જીવતા હતા, શું માનતા હતા, તેમના રીત-રિવાજો કેવા હતા. તેમની આખી દુનિયા. હા, તેમની વિચારસરણી અને જીવનશૈલીની એક અમૂલ્ય ઝલક પણ આપે છે. આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. કલ્પના કરો કે આજથી 2000 વર્ષ પછીના ઇતિહાસકારો આપણી 21મી સદીનો ઇતિહાસ લખવા બેસે. તેઓ કયા સાધનોનો ઉપયોગ કરશે? આપણું ડિજિટલ ફૂટપ્રિન્ટ, આપણા સોશિયલ મીડિયાના પોસ્ટ, વોટ્સએપ ચેટ્સ, આપણી ફિલ્મો, આપણા ઓનલાઈન સમાચાર, આ બધું તેમના માટે શું અર્થ રાખતું હશે? તેઓ આપણને કેવા સમજશે અને કઈ વાતો તેઓ સાચી સમજશે અને કઈ બાબતોમાં તેઓ ખરાબ રીતે ગેરમાર્ગે દોરાઈ શકે છે?